ભાવનગરના બગદાણા હુમલા કેસને લઈને મહત્વપૂર્ણ બેઠક રેન્જ આઈજી ગૌતમ પરમારે સીટના અધિકારીઓ સાથે યોજી બેઠક એસઆઈટી તરફથી અત્યાર સુધી કરાયેલી કામગીરી અંગે રેન્જ આઈજીને માહિતી આપવામાં આવી। નવનીત બાલધિયા પર હુમલા કેસમાં રેન્જ આઈજીએ સીટની રચના કરી હતી। બેઠકને લઈ ગમે ત્યારે ચોંકાવનારો વળાંક આવવાની પણ સૂત્રોએ શંકા વ્યક્ત કરી છે। ત્યારે અમરેલીના એએસપી જયવીર ગઢવીના અધ્યક્ષસ્થાને સીટની રચના કરવામાં આવી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાયા છે। પાર્થ, હાલમાં મહત્વપૂર્ણ બેઠક થઈ રહી છે બગદાણા હુમલા કેસને લઈને શું વિગતો? જો સમગ્ર રાજ્યની અંદર ચર્ચાસ્પદ બનેલા ભાવનગરમાં જે કોળી સમાજના યુવક છે તેમના ઉપર હુમલાની ઘટનાને લઈને સમાજ આખો રોષે ભરાયો છે। આ સમગ્ર ઘટનાની અંદર અગાઉ 2 પીઆઈ પાસેથી તપાસ છે તે પરત લેવામાં આવી છે અને હાલ એસઆઈટીની આ સમગ્ર તપાસ છે તે ગૌતમ પરમારની અધ્યક્ષસ્થાને આજે એસઆઈટીની મેરેથોન બેઠક છે તે શરૂ કરવામાં આવી છે। અમરેલી ધારીના એએસપી છે તે એસઆઈટીના અધ્યક્ષ છે, જેમની દેખરેખ હેઠળ સમગ્ર તપાસ ચલાવવામાં આવી રહી છે। જોકે જે 2 દિવસની અંદર પ્રાયોગિક પુરાવા તેમજ વિડીયો આધારિત નિવેદન તેમજ આ જે ઘટના બની છે તેને લઈને સાક્ષીઓના નિવેદનના આધારે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જો જે નવનીત બાલધિયા છે તે હાલ મહુવાની હનુમત હોસ્પિટલ છે ત્યાં દાખલ છે અને તેમના દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર છે તેમના દ્વારા 8 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલા કરવાના આક્ષેપને લઈને સમગ્ર સમાજ છે તે રોષે ભરાયો છે। પરંતુ હજી સુધી જયરાજ આહિરનો કોઈ પણ જગ્યાએ રોલ પ્રસ્થાપિત થયો નથી અને જેને લઈને સમાજ દ્વારા આવેદનો આપવામાં આવી રહ્યા છે અને હાલ આ જે ઘટના છે તેને લઈને એસઆઈટીની મેરેથોન મીટિંગ છે તે રેન્જ આઈજી કચેરીએ શરૂ થઈ છે। જો ગમે તે સમયે ચોંકાવનારો વળાંક પણ આવી શકે છે ત્યારે એ જોવાનું રહ્યું કે એસઆઈટી દ્વારા જે તપાસ કરવામાં આવી તપાસ ચાલી રહી છે તેની અંદર શું મહત્વની કડીઓ મળી છે અને આગળ કેવા પ્રકારની તપાસ થશે તે રેન્જ આઈજી દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપી અને જાણકારી આપવામાં આવશે। જી પાર્થ, આભાર આપનો આ માહિતી માટે।